જાફરાબાદ શહેરમાં ગાયત્રી સોસાયટીમાં સોસાયટીની મહિલાઓ તેમજ શહેર ભાજપ પરિવાર દ્વારા અહેલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સોસાયટીની મહિલાઓ દ્વારા રેલી કાઢી અહેલ્યાબાઈજીને યાદ કરીને હિન્દુ મંદિરની વાત તાજી કરી હતી। જાફરાબાદ શહેરમાં ગાયત્રી સોસાયટીમાં સોસાયટીની મહિલાઓ તેમજ શહેર ભાજપા પરિવાર દ્વારા અહેલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સોસાયટીની મહિલાઓ દ્વારા રેલી કાઢી અહેલ્યાબાઈને યાદ કરીને હિન્દુ મંદિરની વાત તાજી કરી હતી, જેમાં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ, શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શિયાળ અને મહેશભાઈ દાદા, રાજ્યગુરુ સહિત ધર્મેશભાઈ સોલંકી, વિપુલભાઈ પરમાર, જીગરભાઈ તેમજ જાફરાબાદ શહેર ભાજપ તેમજ તાલુકા મહિલા મોરચા તેમજ ગાયત્રી સોસાયટીની મહિલાઓ દ્વારા જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા અહેલ્યાબાઈ હોલકરની જન્મ જયંતિ આપણે ઉજવતા હોય ત્યારે આપ સૌને અહેલ્યાબાઈ હોલકરની જે આ દેશ માટેનું, આપણા ધર્મ માટેની જે પ્રેરણા જે મહિલાઓ લેતા હોય ત્યારે અહેલ્યાબાઈ હોલકરજીએ આ દેશમાં મુગલો દ્વારા જેટલા ધાર્મિક સ્થળો તોડ્યા, હિન્દુ ધર્મના કઈ રીતે હિન્દુ ધર્મનો નાશ થાય એના માટેની વિદેશી શક્તિઓ દ્વારા આપણા મંદિરોનું, જે સોમનાથ મહાદેવનું મંદિર હોય, કાશી વિશ્વનાથ હોય, વૃંદાવન મથુરા હોય કે અન્ય ઘણા બધા આપણા દેશના હિન્દુ મંદિરોનું આક્રમણ કરી અને આપણા હિન્દુ ધર્મનું કઈ રીતે વિનાશ થાય એવી પ્રવૃત્તિ કરનાર વિદેશી તાકાતોને એક સંદેશો દેવા માટે હોલકરબાઈએ દરેક મંદિરનું જીર્ણોદ્ધાર કર્યું અને મહિલાઓને એક પ્રેરણા સ્વરૂપ આપણે આજે જ્યારે એની એક જન્મ જયંતિ ઉજવતા હોય ત્યારે જાફરાબાદ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંદીપભાઈ, પછી અમારા મહામંત્રી મહેશ દાદા, જીગરભાઈ, ધર્મેશભાઈ, વિપુલભાઈ અને મહિલા દ્વારા આ કાર્યક્રમને ખૂબ સફળ ઉત્તરોત્તર આ કાર્યક્રમ કર્યો એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખો અને ટીમને ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। રિપોર્ટર બાબુભાઈ વાડેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।